હાય ગાઈસ, ગુડ આફ્ટરનૂન. તો સવારેનો કંઈ લેવા વિડીયો બન્યો ના, કારણ કે અડાઉડી દિવસ ગયો હે. અમે અત્યારે જઈએ છીએ ખેતરમાં ટિફિન આપવા માટે, કારણ કે અમારા ખેતરમાં થોડું કામ ચાલે છે ગાય ભેંસ બાંધવા માટેનું, જે તમને પહેલાં કીધું હતું એ. તો એ મજૂર લોકો આવ્યા તો એમના માટે ટિફિન લઈને જઈએ છીએ અમે ખેતરને. હું મારી બેન બંને. મારી બેન આજ એક્ટિવા ચલાવે છે, હું પાછળ બેઠી, કારણ કે મારી તબિયત થોડી ઓછી સારી હતી, એટલે અમે નીકળી ગયા હવે ખેતરે. બતાવું ખેતરમાં. અમે આવી ગયા ખેતરમાં, અને મારા દાદા બી આજ તો ખેતરે જ રહ્યા હતા, કારણ કે મારા ઘરે નથી આવવું, હું એ જ ખેતરમાં જ જમી લઈશ. તો એ એમના માટે બી ટિફિન લઈ લીધું છે. ગાય ભેંસ તો ખાઈ ખાઈને આરામ કરે. તમને પાછળ જે બને છે પછી બતાવું, કારણ કે ત્યાં આગળ માણસો છે ને, મને બોલતા શરમ આવે. તો અમારે આ પતરા આટલે અહીંયા પતરા નાખવાના ગાય ભેંસ માટે, એટલે અમે પૂરા અહીંયાથી લઈ અને જગ્યા ખાલી કરે. જો કામ ચાલુ છે, હજુ પૂરું બનશે ત્યારે બતાવીશ. તો મારા બેનને કોમ કરવા બેહાડી દીધી. કરવું પડે બેન, કોઈ નવો જ નહીં. તો મારી બેન વાસણ કરી દીધા, જમ્યા પછી વાસણ ને દાદાજી રોટલી હવે અહીંયા જ રાખીશું, કારણ કે ગાય ભેંસને નાખવા કામ આવશે. સારું, ત્યારે અમે નીકળીએ હવે ઘરે. બાય. કઈ નહીં, ખાવા બીજું ખવડે ને અમે નીકળી ગયા. હવે મારી મમ્મી મારી બેન ચલાવશે. मेरी बहन का हमेशा मोटा चढ़ जाता है, पता नहीं क्यों वो मोटा चढ़ेली है। जी, तो हम आ गए हैं घर पे. अभी दोपहर के 1 बजे है, और सुबह भी मैं गई थी चाय लेके, પણ ત્યારે હું વિડિયો લેવાનું ભૂલી ગઈ. ગાઈસ, ઘરે આયા તો જોઈ લો, અમાર નિકિતાબેન પકોડી બનાવે છે ઘરે. હવે એ પકોડી બનાવશે ને અમે બેઠા બેઠા ખાલી મજા લેવા આવીશું ખાવા. મહેનત કરે ये लोग और खाए हम. अच्छा है बस. સારું, તો પકોડી બને એટલે અમે ખાવા આવીશું. બેન બે આયા પાછા. गाइस, હવે પકોડી માટે જલજીરા જોઈતી હતી, તો આ જલજીરા લાવીએ. આ 1 રૂપિયાનું પેકેટ છે, પુષ્પ બ્રાન્ડ નામની છે જલજીરા. આ તમે પેકેટ જો, પેકેટ્સ લાગે મોટું, પણ અંદર ક્વોન્ટિટી નામે કંઈ જ ભર્યું નથી. આમને રૂપિયામાં હસવાનું બંધ કરો નિશાબેન. દેખો આટલું, એટલે સાવ આટલી જ જલજીરા હે. આટલી તમને લોકોને જો દેખાતા ખબર નહીં પડે, મને ફીલ થાય છે બધી હવા ભરેલી છે. તો બહાર બેઠા હતા તો નિકિતાબેન આટલે બધે પકોડી લઈને આવ્યા નિશાન ટેસ્ટ કરાવવા માટે સ્પેશિયલ. ઠીક ઠીક ઠીક. આમ તો જો ગોળી એક નંબર મસ્ત. અમે તડકે મેળો તો એવું થઈ જાય. તો આ લોકો બાને બા ચાલુ થઈ ગયા, જોઈ લો તમે. મન ના લેતી. ઓહ, બોલવાનું છે આ વાસમાં. હું બધું લેવું રસોઈ. કઈ તો અમે ખેતરે આવી ગયા છે. એ લોકોને ચા બીજું હવે પાઈએ. અને આજનું વાતાવરણ દેખો, ફરીથી વરસાદી માહોલ કરી દીધો છે. વાતાવરણ બિલકુલ સારું નથી. તો હવે અમે જે અહીંયા પૂરા લાવેલા છે ને, એ અમારે ઢાંકવા પડશે. ઠીક છે, જોઈ શકો છો કે આ પ્રકારનું કામ થઈ ગયું છે. મને થોડી શરમ લાગી ગઈ. આટલી વસ્તુ માટે મારે ફરીથી ઘરે જઈ અને પાછું આવવું પડ્યું લેવા માટે, લઈને આવવું પડ્યું. અરે, જ્યારે મેં ઘરેથી નીકળ્યા ત્યારે મારી મમ્મીને કીધું હતું કે મમ્મી આ લેવાનું નથી. મમ્મી કે વાંધો નહીં, કે લઈ નથી ગયા તો જરૂર નહીં હોય. તો અમે ના લીધું, અને પછી મારું ફરીથી લેવા માટે જવું પડે. બોલો. અને લગભગ મોટા ભાગે કામ બી પતી ગયું. પતરા ચડે છે, જો સિમ્પલ છે, પતી જાય તરત થઈ બી જાય. પણ વસ્તુ લાવવા માટે મેઇન વસ્તુ એ છે કે વસ્તુ લાવવા માટે પહેલાં આપણે
પૈસા કાઢવા માટે પડે, પૈસા કાઢવા પડે તો તરત જ થઈ જાય, બીજું કંઈ જ નથી. ઇટ્સ ઇમ્પોર્ટન્ટ. જો ગાઈસ કાલે જ હું એક્ટિવા સર્વિસ કરાવીને છું, કાલે જ. અને આજે ખેતરના કેટલા ઓટા થયા, લગભગ 4 થી 5, અને બીજી જગ્યાએ બી થયા એ અલગ, પેટ્રોલ ભરાવા ગઈ એ અલગ. આજની બધી સર્વિસીસ નીકળી જશે કાલ. લગભગ આ કામ પતાઈને ગયું હોત તો સારું હતું એવું મને હવે થાય છે, બટ હવે શું થાય, ગઈકાલે જ કરી નહીં. ફોન લઈને જઈશ તો મને મારા ભાઈને લોકો બોલવાના જ છે, તો અહીંયાથી દેખાડું. જુઓ કામ ચાલુ જ છે ગઈશ. પતરા ચડે છે અને એમાં હું પણ થોડા ઘણી હેલ્પ કરાવી રહી છું ગાઈસ. પતરા ચડે છે ગાઈસ. ગાયોએ ખાઈ લીધું, હવે જોવાનો ટાઈમ બી થઈ જશે. ગાઈસ તો અહીંયા મેં ચીચીને રોટલો નાખ્યો હતો ને, તો હમણાં બધી ચક્કલીઓ કાબરો ભેગી થઈને લડતી હતી પાછી. આપણે હમણાં એટલું બધું જાય ને તો ભાઈ થોડી વાર વળી નાખીએ. और हमारी एक सिस्टर आ रही है निकिता बहन हमारा तबेला देखने के लिए. See, I can't explain my inner happiness right now. કેમ કે આ જુઓ આવું હતું અને કંટાળેલા પછી આવું કર્યું હોય તો ખુશ તો હોય ને યાર. અને એમાં બીજું કે મારા મમ્મીને તો બેચારીને ક્યારનું કરવું હતું, પણ અમે પછી ધીરે ધીરે અમે લોકોએ પછી મમ્મી કે હવે કરી જ દઈએ, કેટલા દિવસ હેરાન થવાનું. આ જો આમાં ભાઈ ચોમાસામાં કેટલી તકલીફ પડતી હશે તમે વિચારી શકો છો. ઓકે, આજે વરસાદ આવે નહીં રાતે, વાતાવરણ તો છે થોડા વાદળ જેવું, પૂરા ઢાંક્યા નથી, એટલા બિઝી થઈ ગયા હતા ને તો પૂરા ઢાંકવાનો ટાઈમ બી નથી મળ્યો. આજે બધું જ કામ પતી ગયું. બીજા દિવસે હવે કાલે મજૂર લાવવાની કોઈ જરૂર નથી, થોડા ઘણું બાકી છે, મારા ભાઈ મને કરી આપશે. બસ ડન. કેવું લાગ્યું કહેજો જરા, અને મળીએ આપણે આવતા નવા વ્લોગમાં. જો અંધારું થઈ ગયું છે એટલે હવે અમે લોકો નીકળીએ ઘરે. બાય, આવજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. ઓકે, બાય.